નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લલિત મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયો જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે વાત કરીશું પેપર સોલ્યુશન બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા વાર્ષિક પરીક્ષા 2025 તારીખ 11/4/2025 વાર શુક્રવાર. કુલ ગુણ 80, સમય 8 થી 11, ધોરણ 9, વિષય છે ગણિત. સૂચનાઓ આ પ્રશ્નમાં કુલ 4 વિભાગ આવેલા, બધા જ સૂચનો ફરજિયાત છે. જમણી બાજુ આંકડામાં કુલ માર્ક્સ દર્શાવેલા છે. આગળ વધુ વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ એમાં સૂચનો મુજબ જવાબો આપો. સૂચના મુજબ પ્રત્યેક જવાબ આપો. પ્રત્યેકના 1 ગુણ છે. કુલ 24 ગુણ છે, એટલે 24 પ્રશ્નો છે. નીચે આપેલા પ્રશ્નનો જવાબ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પ્રશ્ન નંબર 1નો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળ 3 એ ખાલી જગ્યા સંખ્યા છે એનો સાચો જવાબ છે વિદ્યાર્થીઓ ડી. પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા એ એક ચલ ત્રિભાગ ઘાત બહુપદી છે એનો જવાબ છે વિદ્યાર્થીઓ સી, x² પ્રશ્ન નંબર 3 1 -3 4 અણપરિણામ 4 કૌંસ પૂરો એ કયા ચરણમાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થીઓ બી, દ્વિતીય. પ્રશ્ન નંબર 4નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. પ્રશ્ન નંબર 5નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 6નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. 7માં જવાબ છે 0, આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. 8નો જવાબ છે ત્રિચરણ. 9નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5/20 અને 10નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 180 અંશથી અને 360 અંશ. 11નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 14. 12નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત. આગળ વધશું આપણે વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા વિધાનો ખરા કે ખોટા જણાવો. 13નો જવાબ છે ખોટું. 14નો જવાબ ખોટું. 5નો જવાબ છે વિદ્યાર્થી ખોટું. 6નો જવાબ ખોટું. એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપો. 17નો જવાબ છે 43. 18નો જવાબ છે વાક્ય આપો ગુરુકોણની 90 અંશથી મોટા ખૂણાને. 19નો જવાબ છે 12 સેન્ટીમીટર અને 20નો જવાબ છે 37.5. હવે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા જોડકા સાચા બને એ રીતે ગોઠવો. 21નો જોડકાનો જવાબ છે સી અને 22માં જોડકાનો જવાબ છે બી. ત્યારબાદ આગળ વધશું. 23માં જોડકાનો શંકુનું ઘનફળ એનો જવાબ છે બી અને 24માં જોડકાનો જવાબ છે એ. આગળ વધશું વિદ્યાર્થી મિત્રો વિભાગ બી. વિભાગ બી આપણે પોતાના પ્રશ્ન પેપરમાં જોઈ અને ગણતરી કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ ચેક કરશું જાતે કે આપણે કઈ રીતના દાખલા ગણ્યા છે. પણ જે આપણે એક વાક્યના અને જે 1 માર્ક્સના પ્રશ્નો હતા ખાલી જગ્યાઓ તે આપણે બધું સોલ્યુશન કરી ચૂક્યા છે. મોટા પ્રશ્નોને તમે સ્કોપ કરી જોઈ અને પોતાની ચોપડીમાં સોલ્યુશન જાતે કરી શકશો. આ પ્રશ્નોની ગણતરી આપણે જાતે જ કરવાની છે. વિડીયોને સ્કોપ કરી અને આપણે એને કરીશું. આ પ્રશ્નોનો અમુક સુધારા વધારા પણ આપણે કર્યા છે કે 320 420ની જગ્યાએ 300 અને 5/7 કરીએ 3, 5, 7 સુધારો પણ આપણે કર્યો છે. અને અમુકના જવાબો લખવાનો પ્રયત્ન આપણે કર્યો છે વિદ્યાર્થી મિત્રો. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સ્કોપ કરી વિડીયો ટૂંક કરી આપણે પોતાની રીતે પેપર સોલ્યુશન આપણે જાતે કરી શકીએ છીએ. ખાલી MCQ અને ખાલી જગ્યાના જવાબો આપણે અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. ધન્યવાદ.